વડોદરા મકરપુરા ગામમાં વિદેશી દારૂની ડિલિવરી આપવા આવતા કેરિયરને મકરપુરા પોલીસે ઝડપી પાડી દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી એક પિકઅપ વાનમાં શાકભાજીની આડમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા મકરપુરા ગામ વિસ્તારમાં આવવાનો છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી। સવારે 6:30 વાગ્યે પિકઅપ વાન આવતા તેને ઊભી રાખી તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં મરચાં ભરેલા હતા, જે થેલીઓને હટાવતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પિકઅપ વાનને મકરપુરા પોલીસ સ્ટેશન લઈ આવી ચેક કરતા બિયર અને દારૂની 1871 બોટલ કિંમત ₹3.45 લાખની મળી આવી હતી। પોલીસે પિકઅપ વાનના ચાલક કમલેશ જેતુભાઈ બધેલ ને પૂછતા તેણે જણાવ્યું હતું કે પિકઅપ વાનમાંથી ભાગી જનારનું નામ રાજુભાઈ છે। આ દારૂનો જથ્થો રાજુ તથા તેનો ભાઈ માધુ લાવ્યા છે। દારૂનો જથ્થો મકરપુરા ગામમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાલિદાસ પાટણવાડિયાને આપવાનો હતો। પોલીસે દારૂ, મોબાઈલ, પિકઅપ વાન, મરચાના થેલા મળી કુલ ₹7.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે।